શનિવારે સુરતવાળા આવવાના છે એટલે વાળવા બોલાવે, પછી છેડછાડ કરેલી. કોણે કરેલું? ગુરુજીએ. પછી બીજી છોકરીઓને, નાની છોકરીઓ હતી તે લોકોને કપડાં ધોવા મોકલાવેલું. કપડાં ધોઈને પછી ત્યારે તે લોકો આવીને ત્યારે કહેતું હતું કે બેન આ છે જલ્દી જલ્દી રે. ત્યારે મેં એને ચલાતું જ નહીં હતું મને. ત્યારે તે કહેતો હતો તને તો આવું રડી બતાડે આવી છે. પછી કંઈ પણ કર્યા કરતું હતું. ગઈકાલે બરબેવાડ ગામ છે જે સાપુતારા પોલીસ સ્ટેશનની હદનું છે, ત્યાં જે છાત્રાલય છે અરવિંદભાઈ કાકડિયા, એ છાત્રાલયના જે માનસ સેવા આપતા ગૃહપતિ જે છે મધુભાઈ રામતભાઈ રાઠોડ, તેમજ એમની પત્ની જે છે એ હોસ્ટેલની જે છોકરીઓ છે, જે સગીરભાઈની છોકરીઓ છે, એ પૈકી એક છોકરીની શારીરિક છેડતી અને ધમકી આપીને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ભોગ બનનાર જે છોકરી જે છે, દીકરી જે છે, એની માતાજીએ ફરિયાદ કરી છે. એ તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બાલિયા સાહેબ કરી રહ્યા છે. આરોપીની તપાસ માટે 4 ટીમ બનાવી છે અમે લોકોએ, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એક ટીમ છે, ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનની પણ એક ટીમ છે અને લોકલ પોલીસ સ્ટેશનની પણ એક ટીમ છે. આરોપીને ટૂંક સમયમાં પકડીને ધરપકડ કરીને એના વિરુદ્ધમાં જે કાર્યવાહી છે એ પૂરી કરી દેવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને પણ અમે લોકોએ જાણ કરી છે કે જેઓ એમને પણ ખાતાકીય કાર્યવાહી કરીને એમની આગળની કાર્યવાહી કરશે. ગુનાની તપાસ અત્યારે ચાલુ છે.